એક નાના ગામમાં રવિ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તેના માતાપિતા ખૂબ મહેનત કરતા છતાં ઘરનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું હતું. રવિ ખૂબ દયાળુ અને મદદગાર હતો. એક દિવસ શાળાથી ઘરે આવતો હતો ત્યારે તેણે રસ્તા પર એક નાનું, ભૂખ્યું અને ઈજા પામેલું કૂતરું જોયું. રવિએ તરત જ કૂતરાને ઊંચકી પોતાના ઘરે લઈ ગયો. તેની પાસે ખાસ કંઈ નહોતું, છતાં તેણે પોતાના ખાવાના રોટલાનો અડધો ભાગ કૂતરાને ખવડાવ્યો અને તેની ઈજાઓ સાફ કરી. થોડા દિવસોમાં કૂતરું તંદુરસ્ત થઈ ગયું અને રવિ સાથે ખૂબ જ લાગણીથી જોડાઈ ગયું. રવિએ તેનું નામ મોટી રાખ્યું. સમય પસાર થતો ગયો. હવે મોટી હંમેશા રવિ સાથે રહેતું. એક દિવસ રવિ જંગલની નજીક લાકડા લેવા ગયો. અચાનક ત્યાં એક ખતરનાક સાપ દેખાયો અને રવિને સવા જતો હતો. એ સમયે મોટી જોરથી ભસ્યું અને સાપ પર ઝંપલાવ્યું. મોટીએ પોતાની જાન જોખમમાં મૂકી રવિને બચાવી લીધો. રવિ આઘાતમાં આવી ગયો, પરંતુ તે સુરક્ષિત હતો. ગામના લોકો દોડી આવ્યા અને મોટીની બહાદુરી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ મોટીની સારવાર કરી અને રવિની પણ પ્રશંસા કરી કે તેણે એક નાનકડા પ્રાણી સાથે દયા બતાવી. આ ઘટનાથી ગામમાં એક સંદેશ ફેલાયો કે દયા અને પ્રેમનો ફળ હંમેશા સારો મળે છે. રવિ અને મોટીની મિત્રતા વધુ મજબૂત બની ગઈ અને તેઓ હંમેશા એકબીજાના સાચા સાથી બની રહ્યા. શિખામણ: દયા અને પ્રેમથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી.